આની અંદર તો બહુ બધા છે, 90% લંપટો જ છે. એમાં કોના નામ દઉં? ઘણા બધા છે. નવતમ સ્વામી છે, જેકે છે, માધવ છે, હરિજીવન છે, ભગવત પ્રસાદ છે, વિશ્વજીવન છે, કેટલાકના નામ લઉં? ઈચે બેઠા છે, બધા લંપટો જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલે છે. કોઈને કોઈ સાધુ કોઈને કોઈ બાબતે વિવાદમાં આવતા હોય છે. તેને લઈને હવે હરિભક્તો આવા સાધુઓને દૂર કરવા માટેને લઈને એક અભિયાન શરૂ કર્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં હરિભક્તો દ્વારા જે લંપટ સાધુઓ છે કે જે વિવાદોમાં આવતા હોય તેમને ભગાડવા માટે, તેમને ધર્મમાંથી દૂર કરવા માટે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આપણી સાથે ઘણા હરિભક્તો જ આપણે વાત કરીએ. આપનું નામ, શાના માટે આ વિરોધ? મારું નામ ઘનશ્યામ છે. સુરતથી અમે હરિભક્તો, જે આપ સૌ જાણો છો, છેલ્લા 1 મહિનાની અંદર ગઢડા, વડતાલ, જુનાગઢ મુખ્ય મંદિરો અને સુરત વગેરે કલેક્ટરોને આવેદનપત્રો આપી અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંકરૂપ એવા દૂષણ સમાન લંપટ સાધુઓને હટાવી એમને ભગાવવા માટેની જે માંગ કરેલી હતી તેની ઉપર આજ દિવસ સુધી કોઈ પ્રતિભાવ કે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. એટલે હવે આંદોલનના આગામી ચરણમાં આ લડાઈ અમારી પ્રવેશ કરશે અને ગામડે ગામડે જઈ અને સુરતથી આજે 300થી વધારેની સંખ્યામાં હરિભક્તો અહીંથી લડત માટે નીકળવાના છે. અન્ય હરિભક્તો છે, કયા સાધુઓ છે જેમનો વિરોધ કરી રહ્યા છે? જો આમાં છે ને વધારે પ્રાઇવેટ સંસ્થાવાળા જે આ કલંકરૂપ સદાને ધર્મને કલંકરૂપ એવા સાધુઓ જે સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો કરે છે, જે બળાત્કાર કરે છે, જમીનનામાં જે સોદામાં કરે છે, એ બધા વિરુદ્ધ અમારે આ લડત અમારી ચાલુ છે અને એને કાઢીને જ અમારે જંપવાનું છે. ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે. બિલકુલ, હરિભક્તો ગામે ગામ જઈને લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. આપણી સાથે છે અન્ય એક હરિભક્ત છે, આપણે એમની સાથે વાત કરીશું શું કેવું છે. કારણ કે શું કહેશો, કયા લંપટ સાધુઓ વિરુદ્ધ તમે આ અભિયાન શરૂ કર્યું? આની અંદર તો બહુ બધા છે, 90% લંપટો જ છે. એમાં કોના નામ દઉં? ઘણા બધા છે. નવતમ સ્વામી છે, જેકે છે, માધવ છે, હરિજીવન છે, ભગવત પ્રસાદ છે, વિશ્વજીવન છે, કેટલાકના નામ લઉં? ઈચે બેઠા છે, બધા લંપટો જ છે. ખરાબ ધંધા કરવા, પ્રાઇવેટો સ્કૂલ કરવી, ગુરુકુળો કરીને છોકરાને અરે સેંડા કરવા, નત નવા ધંધા કરે, નોટો આપવી, આના કોઈ ધંધા જ બાકી નથી. એટલે આરામખોરો થઈ ગયા છે. સંપ્રદાયમાં જે પ્રકારે સાધુઓને લઈને સંપ્રદાય કહી શકાય બદનામ થઈ રહ્યો છે, ત્યારે હરિભક્તો હવે મેદાને ઉતર્યા છે અને ગામે ગામ જઈને હરિભક્તોને સમજાવશે કે આ સાધુઓ સમાજ માટે દૂષણ છે અને તેમને દૂર કરવાનું અભિયાન સુરતથી શરૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આની અંદર તો બહુ બધા છે, 90% લંપટો જ છે. એમાં કોના નામ દઉં? ઘણા બધા છે. નવતમ સ્વામી છે, જેકે છે, માધવ છે, હરિજીવન છે, ભગવત પ્રસાદ છે, વિશ્વજીવન છે, કેટલાકના નામ લઉં? ઈચે બેઠા છે, બધા લંપટો જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા લાંબા સમયથી વિવાદ ચાલે છે. કોઈને કોઈ સાધુ કોઈને કોઈ બાબતે વિવાદમાં આવતા હોય છે. તેને લઈને હવે હરિભક્તો આવા સાધુઓને દૂર કરવા માટેને લઈને એક અભિયાન શરૂ કર્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં હરિભક્તો દ્વારા જે લંપટ સાધુઓ છે કે જે વિવાદોમાં આવતા હોય તેમને ભગાડવા માટે, તેમને ધર્મમાંથી દૂર કરવા માટે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આપણી સાથે ઘણા હરિભક્તો જ આપણે વાત કરીએ. આપનું નામ, શાના માટે આ વિરોધ? મારું નામ ઘનશ્યામ છે. સુરતથી અમે હરિભક્તો, જે આપ સૌ જાણો છો, છેલ્લા 1 મહિનાની અંદર ગઢડા, વડતાલ, જુનાગઢ મુખ્ય મંદિરો અને સુરત વગેરે કલેક્ટરોને આવેદનપત્રો આપી અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે કલંકરૂપ એવા દૂષણ સમાન લંપટ સાધુઓને હટાવી એમને ભગાવવા માટેની જે માંગ કરેલી હતી તેની ઉપર આજ દિવસ સુધી કોઈ પ્રતિભાવ કે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. એટલે હવે આંદોલનના આગામી ચરણમાં આ લડાઈ અમારી પ્રવેશ કરશે અને ગામડે ગામડે જઈ અને સુરતથી આજે 300થી વધારેની સંખ્યામાં હરિભક્તો અહીંથી લડત માટે નીકળવાના છે. અન્ય હરિભક્તો છે, કયા સાધુઓ છે જેમનો વિરોધ કરી રહ્યા છે? જો આમાં છે ને વધારે પ્રાઇવેટ સંસ્થાવાળા જે આ કલંકરૂપ સદાને ધર્મને કલંકરૂપ એવા સાધુઓ જે સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો કરે છે, જે બળાત્કાર કરે છે, જમીનનામાં જે સોદામાં કરે છે, એ બધા વિરુદ્ધ અમારે આ લડત અમારી ચાલુ છે અને એને કાઢીને જ અમારે જંપવાનું છે. ત્યાં સુધી અમારી લડત ચાલુ રહે. બિલકુલ, હરિભક્તો ગામે ગામ જઈને લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. આપણી સાથે છે અન્ય એક હરિભક્ત છે, આપણે એમની સાથે વાત કરીશું શું કેવું છે. કારણ કે શું કહેશો, કયા લંપટ સાધુઓ વિરુદ્ધ તમે આ અભિયાન શરૂ કર્યું? આની અંદર તો બહુ બધા છે, 90% લંપટો જ છે. એમાં કોના નામ દઉં? ઘણા બધા છે. નવતમ સ્વામી છે, જેકે છે, માધવ છે, હરિજીવન છે, ભગવત પ્રસાદ છે, વિશ્વજીવન છે, કેટલાકના નામ લઉં? ઈચે બેઠા છે, બધા લંપટો જ છે. ખરાબ ધંધા કરવા, પ્રાઇવેટો સ્કૂલ કરવી, ગુરુકુળો કરીને છોકરાને અરે સેંડા કરવા, નત નવા ધંધા કરે, નોટો આપવી, આના કોઈ ધંધા જ બાકી નથી. એટલે આરામખોરો થઈ ગયા છે.
સંપ્રદાય વગોવી રહ્યા છે. સંપ્રદાયમાં જે પ્રકારે સાધુઓને લઈને સંપ્રદાય કહી શકાય બદનામ થઈ રહ્યો છે, ત્યારે હરિભક્તો હવે મેદાને ઉતર્યા છે અને ગામે ગામ જઈને હરિભક્તોને સમજાવશે કે આ સાધુઓ સમાજ માટે દૂષણ છે અને તેમને દૂર કરવાનું અભિયાન સુરતથી શરૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.